અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલ હાટ માર્કેટ ખાતે ગુજરાત સરકાર દ્વારા આદિવાસી પરંપરા ઔષધિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના આદિવાસી જિલ્લામાંથી આવેલા લોકો જંગલની જડીબુટ્ટીમાંથી દવા અને તેલ બનાવવાની વિવિધ પ્રકારની ઔષધિ બનાવી અસરકારક કઈ રીતે ઉપયોગ સાબિત થાય તે કરી રહ્યા છે, જેમાં અમદાવાદ શહેરના નાગરિકે સ્ટોલનો લાભ લીધો હતો। મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં રાજ્યના સરકાર દ્વારા જે મેળાનું આયોજન કરાયું છે, વસ્ત્રાપુર ખાતે લોકો તેનો લાભો લઈ રહ્યા છે। આદિવાસી પરંપરા ઔષધિના મેળાનું અલગ અલગ દવાઓ આવા મળી રહી છે, જડીબુટ્ટીઓ મળી રહી છે અને જડીબુટ્ટીઓમાંથી દવાઓ બનાવવામાં આવી રહી છે। તેલ બનાવીને વિવિધ પ્રકારની ઔષધિ ઉપલબ્ધ કરાય છે। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હાટ અત્યારે જ વનૌષધિનો એક મેળો લાગેલો છે, જ્યાં ગુજરાતની અલગ અલગ વિસ્તારમાં જે વનૌષધિ થાય છે એનો જે રોગ માટે પ્રતિકારક શક્તિમાં જે ઉપયોગ થાય છે એવો ત્યાં મેળો લાગે છે। એટલે કે 25 જેવા સ્ટોલો લાગેલા છે। આપણી સામે એક મંજુલાબેન કરીને એક બેન ઉપસ્થિત છે, જે એમનું કેવું છે કે આ વનૌષધિ બેન આ વનૌષધિ આપ કેટલા વર્ષથી કરો છો? આ પહેલા તો અમારા બાપ દાદાથી ચાલતું હતું અને પોતાના પગ પર 35 વર્ષ થાય છે। આ વનૌષધિનો ફાયદો શું છે? એમાં કોઈ એમને શું શું થઈ શકે છે? શું કયા કયા રોગ મળી શકે છે? આ વનસ્પતિમાં ધારો કે પેરાલિસિસ છે, ડાયાબિટીસ, સંધિવા, પથરી, સાંધા દુખાવા, કિડની ફેલ હોય એના માટે, પછી સિકલ સેલવાળાને સંતાન પ્રાપ્તિ માટે બધામાં જ ઉપયોગ કરીએ છીએ આ વનસ્પતિ। આપણે જે ઉપસ્થિત કરો છો એનાથી અમદાવાદ શહેર કોઈ જનતા તમે આમ ઘરે આવે છે એ તમે પૈસા આપીને કામ કરો છો કે એમાં સેવાનું કામ કરો છો? પૈસા આપીને। પૈસા આપી કરો। આ હતા મંજુલાબેન, જે વર્ષોથી આ કામ કરે છે અને ડાંગ જિલ્લામાં આવેલી જે વન છે એમાંથી બધી ઔષધો મેળવી અને એની જે દવા બનાવીને લોકોને ઉપયોગી થાય એવું કરે છે। હરીશ શાહી સાથે વૈશ્ય રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હાટસમાં અત્યારે જ વનૌષધિનો એક મેળો લાગેલો છે, જ્યાં ગુજરાતની અલગ અલગ